હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છે. મજામાં છે. ગુડ મોર્નિંગ સર. ગઈકાલે આપણે એક ચેપ્ટર ફિનિશ કર્યું. કયું ચેપ્ટર ફિનિશ કર્યું? 13મું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ, એવું ને? ઓકે, ચલો આજે કયું સ્ટાર્ટ કરશું? તમે કોઈ પાર્ટ 1 માંથી એક ચેપ્ટર શરૂ કરવું છે, ઈચ્છા છે. કરો વાંધો નહીં. 10મું અને 7મું બાકી છે સર. તમને છૂટ આપી છે. ચલો 7મું ચેપ્ટર શરૂ કરવાની ઈચ્છા છે, એસી. રેડી? કારણ કે પાર્ટ 1 માંથી છે ને મેં એક ચેપ્ટર નહીં ચલાવ્યા, પાર્ટ 2 માંથી જ બધા ચલાવે. એટલે એવું થાય ને કારું કોઈ કેવું કે સર અમને ખાલી એક જ ચોપડી ભણાય, બીજી ના ભણાય. એટલે હું એવું કરીશ કે બંને પાર્ટમાં આવી જાય એટલે પાર્ટ 1 નું એક ચેપ્ટર કરું, પછી પાર્ટ 2 નું કરશું. આપણે કેવી કે ઉતાવળ છે, બરાબર? હા સર. અત્યારે ધનુર્માસ ચાલે છે. ધનુર્માસમાં ભગવાનને સવાર સવારમાં મસ્ત શીરો જમાડ્યો તો ગરમા ગરમ, મજા આવી ગઈ. તમારે ખાવું જ કશું? તમે થોડા સર આપવા આવવાના. એટલે એ તો એવી ટેકનોલોજી આવે ને, પછી હું અહીંથી આમાં મોકલું એટલે બધું જતું રહે. આમ કરું તો બધું ત્યાં આવીને પછી ઉત્પન્ન થાય બધું. એ કઈ ટેકનોલોજી લાવવી જોઈએ ખરેખર. સ્પેશિયલ તમારે ઘેર આવીશું વાંધો નહીં. એ તો ધક્કો ખાવો અને બધું કેટલો ટાઈમ જાય બધો, ને એક તો કોરોના છે પાછું, એમાં તો જોવા દો ને. વાંધો નહીં સર, બધા આવીશું વાંધો નહીં. તો હું કઈ ના પાડું, આવજો ને. મારા ઘરની બાજુમાં બહુ મોટું ક્રિકેટનું સ્ટેડિયમ છે, એટલે બધા જ ત્યાં આવી જશો. પછી આપણે પેલા એડ્રેસ રમશું. તો કહો પણ એક્ઝેક્ટ. પણ જયારે આવવાના હોય ત્યારે કહેજો ને, અત્યારથી શું કામ? અત્યારે કહો તો નીકળીએ અમે. એટલે એવું નહીં, મારું તમે એડ્રેસ બોલો હેડો. 2-3 મહિને 4 મહિને હું મકાન બદલી દઉં છું. એટલે પછી હવે તમે આવો ને ત્યારે હું ના રહેતો પછી ગાળો ભાંડો, સર તો જો ખોટા એડ્રેસ આપે છે. વાંધો નહીં સર, કઈ નહીં કરીએ તો ફોન કરીને બીજા એડ્રેસ આવી જઈશું તરત. ના, પણ જયારે આવવાના હોય ત્યારે કહેજો, ત્યારે હું તમને કહીશ એડ્રેસ. આજે હમણાં જ આવવાના, આ લેક્ચર પતે એટલે નીકળીએ. ના, આજે નહીં, કાલે રાખીએ. કોરોના પતે પછી. ત્યાં સુધી કોઈને એન્ટ્રી નહીં. એ તો ના 3-4 વર્ષ ના પછી તમને શું એટલે ભાઈ એ એટલે ત્યાં સુધી વેક્સિન આવી જશે, રાહ જો લે. સર પણ વેક્સિન ના સાઈડ ઇફેક્ટ થાય છે હવે એવું કહે છે. હા, તો એ તો બધું એવું જ હોય ને. કોઈ કઈ માઇકલ અત્યાર સુધીમાં તમારી જાણ માટે કહી રાખું કે જે કે પણ વેક્સિન આવી છે, ઓછામાં ઓછું વેક્સિન બનતા 5 વર્ષ થયા છે. રેડી? વિશ્વમાં અત્યાર સુધી જેટલી પણ વેક્સિન થઈ છે, એ વેક્સિનમાં ઓછામાં ઓછો સમયગાળો 5 વર્ષનો છે. વાત સાંભળવી તમારે? તો એક વાત કહું મસ્ત. એક માણસ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી, એટલે મરી ગયો. અને પછી એ માણસ ગયો જમપુરીમાં. 2-4 જમ કે યમ કે જે હોય એને તો મારામાર કરી મને તાણે તો આમ તેમ કરીને રેડી. આમ તો એનું ચાલે નહીં કઈ પેલા પાસે, કારણ કે 14 કરોડ પેલા યમદૂતો છે બધા, પણ તોય રાડારાડ કરી મૂકે. ઘડીક આમ એક સાઈડ બે સાઈડ, મને સાંભળો તો ખરા. કારણ કે એને પૃથ્વીની ટેવ ને, આખી જિંદગી એવું કર્યો, મને કોઈ સાંભળતા નથી, મને કોઈ સમજતા નથી, મને કોઈ પ્રેમ નહીં આપતા, મને કોઈ હૂફ નહીં આપતા, મારી વાત સાંભળો. પેલા કે ચાલો ને બૂમા બૂમ કરે છે, બહુ બૂમા બૂમ કરે. કે શું કામ છે? કે મને યમરાજ પાસે લઈ જાઓ. કે યમરાજ પાસે ના લેવાય. કે ના શેનું લેવાય? રેડી? કંઈક તો રસ્તો હોય ને. તમે આમ ના પાડ દો, આમ સીધું ચાલતું હશે ના. પેલા કે ના એટલે ના. કે શું ના? પણ કંઈક રસ્તો હશે, જો તમે વિચારો. કંઈક તો હોવું જ જોઈએ. કંઈક તો આમ આડાવાળા ચેડા હશે ને એવું હશે. પેલા કે ના હોય તો આને બૂમા બૂમ ચાલુ જ રાખે. પછી આ લોકોને દયા આવી ગઈ, જવા દો ને. એમ તો એ લોકોને દયા ન હોય, પણ એમ તો ચાલવાનું લઈ જઈએ યમરાજ પાસે. તો યમરાજ પાસે લઈ ગયા. તો યમરાજના ગેટ પાસે બીજા 2-4 જણા ઉભા હતા કે આ કોણ છે મનુષ્ય લોકનું, અહીંયા એની એન્ટ્રી ના હોય. એને લઈ જાઓ પાછળ, બધું એને મેથી પાક ખવડાવો. ના હોય કે જવા દો. કે પછી પેલા લોકો કીધું અમે તને ગેટ સુધી લઈ દીધો, અંદર જવાબદારી તારી. સારું. તો ત્યાં એને ફરી માથાકૂટ કરી કે જાઓ યમરાજને કહો કે પૃથ્વીલોક પરથી એક માણસ આવ્યો છે, એને આવવા દે. કે ના, પણ આ એન્ટ્રી જ નથી ને. કેમનું એન્ટ્રી? કે ના શેની એન્ટ્રી હોય? તમે કેમ ના પાડી શકો મને? હું મનુષ્ય લોકથી આવ્યો છું, મારે 2 મિનિટનું કામ છે, મને વાત કરવા દો. તો કે ના અંદર ના જવા, અંદર કોઈની એન્ટ્રી જ નથી, અમને પનિશમેન્ટ મળે. કે ના શેનું જવાય? તમે કંઈક રસ્તો વિચારો. ફરી પાછા એને ગેટ પર હતા ને એને વિચાર્યું કે હાલો ને બહુ જિદ્દી છે, કંઈક કરીએ. તે એવું વિચાર્યું કે ચાલો કે સારું હું પૂછી આવું. તો યમરાજને જઈને પૂછે તો યમરાજ કે સારું લાવી દો ને, એટલું આવ્યું છે.
યમરાજને જઈને પૂછે કે ભગવાન ક્યાં છે, મારે ભગવાન જોડે વાત કરવી છે, કે શું કામ છે. યમરાજમાંથી અહીંથી થોડું ઉપર થોડું કઈ ભગવાનના વાસ પાસે જવાય, કે ના શેનું જવાય, તમે કેમ ના પાડી શકો? યમરાજ થઈને તમે ના પાડો છો અને તમારે એટલો ભગવાન સાથે સંબંધ નહીં, તમારું એટલું કામ ના કરી શકું, છેક મૃત્યુલોકથી આવ્યો છો, તમારું એટલું કામ તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પણ યમરાજ કે પણ એ ફેસિલિટી જ નથી અવેલેબલ. ત્યાંના વિઝા અમારી પાસે જ છે, ખાલી તમને એમાં વિઝા ના મળે. વિઝા મળે કે ના મળે, બ્લેકમાં કોઈ તો રીતે જવાય કે ના જવાય? માને જ નહીં. રેડી? તો એ કે ના ના, મને યમરાજ તમે લઈ જ જાઓ ભગવાન પાસે. પછી યમરાજને એમ થયું કે ચાલો લઈ જાઓ. તો યમરાજે એનો પાડો લીધો, રેડી, એની સવારી, પછી આ બાજુ માણસને લીધો, ગયા ભગવાન પાસે. ફરી પાછા ગેટ પર રોક્યા, રેડી, ભગવાનના જે દ્વારપાલો એને કે ના ના યમરાજ, તમને ઠીક છે, પણ આ માણસ મનુષ્ય લોકનો તો અહીંયા તો નહીં જ, બહુ વિચિત્ર છે. રેડી, બહુ વિચિત્ર પ્રાણી છે. એને જે કામ કરવાનું કહ્યું હતું એ કશું કર્યું નહીં ને અહીંયા પાછો લમણાકૂટ કરે છે, માથાકૂટ, અહીં સુધી એટલા સંબંધ સુધી કરી, આમ તેમ અહીંયા પહોંચ્યો. એ લોકોને બધી ખબર પડે છે એકબીજાનું જાણે. એટલે તો ફરી પાછો પેલો બાટક્યો, તમે ના શેના જવા દો? તમને કઈ દયા બયા છે કે નહીં? ભગવાનના ગેટ ઉપર લઈને તમે દ્વારપાલ થઈને એક સામાન્ય ગરીબ માણસને નહીં જવા દેતા? કંઈક તો દવા હોવી જોઈએ કે નહીં? કંઈક દયા આવી જોઈએ અમારા પર, જવા દો કંઈક, નહીં તો શ્રાપ લાગશે. પેલા ઇમોશનલી બ્લેકમેલ કર્યા, બોલ. તો પેલા કીધું સારું, ભગવાનની પરમિશન, ભગવાન પાસે લઈ આવ્યા. પછી ભગવાનને જઈને કે તમને કઈ ખબર પડે છે કે નહીં, આ પૃથ્વી લોકમાં કેટલો પાપ વધ્યું છે? બોલવાને માંડી જ પડે બરાબરનો. ભગવાન કઈક બોલે ચાલે, બાજુમાં લક્ષ્મીજી સ્તબ્ધ થઈ ગયા, કોણ આવ્યો અચાનક? રેડી? તમને કઈ ખબર પડે કે નહીં, આ પૃથ્વી લોકમાં કેટલું અધર્માચરણ થયું છે, કેટલું પાપ થાય છે, કેટલી ચોરીઓ થાય છે, કેટલા મર્ડર થાય છે, કેટલા કિડનેપ થાય છે? તમને દયા નહીં આવતી પૃથ્વી લોક પર? એકાદ બે તો સારા માણસ કોઈકને મોકલો, કે કોઈક આવું સારું કામ કરીને આવું બધું અટકાવે. તમને ખબર નહીં પડતી પેલા ગેંગ રેપ થાય ને હા XYZ, તો મંડી જ પડ્યો 2-4 કલાક, જેટલું આવ્યું એટલે બધી ગાળ ઠોક બધું કેવા જ મળ્યો ભગવાનને. ભગવાન તો શાંતિથી સાંભળે, કારણ કે તો ભગવાન છે. આપણી જેવો માર જેવો 2-4 હાલે, જણે છોની મોની બહુ વહીવટ કરતી, એટલે તો આપણે એ નહીં, પણ ભગવાન તો સાંભળે શાંતિ, કારણ કે એના બનાવેલા આપણે, તમે માતા તમે પિતા, એ તો બધાને માતા પિતા, એટલે એના છોકરાનું સાંભળે જ. બહુ કહ્યું ને ભગવાન કે શોર્ટમાં તું કંઈક તું કેવા શું માંગો, કે તમને ખબર ના પડે, હું છેક નર્ક સુધી આવ્યો અહીં સુધી, તો મને દુનિયામાં કોઈ એવું કહેવા વાળું ના મળ્યું તારે આવું કરાય કે ના કરાય, કે આવું બધું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આટલું બધું થયું તો કોઈએ મને કઈ ના કીધું. રેડી? તમે 2-4 જણા 5 જણા એવા પૃથ્વી પર મોકલો કે જે ખરેખર એવા સત્પુરુષ કે સાધુ સંત એવા હોય કે દુનિયાને સારા રાહ કે સારા એ માર્ગે બતાવે ને બીજાને એમ કરે. ભગવાન કે એટલું જ નહીં. પછી ભગવાન એક જ વાક્ય બોલ્યા. શું બોલ્યા ખબર છે? ભગવાન કે આવું બધું જ કરવા માટે મેં તને પૃથ્વી ઉપર મોકલ્યો હતો. શું કહ્યું? આ બધા જ કામ કરવા, સારા કામ કરવા માટે એ જે ઓલિયા પુરુષ તરીકે, મહાપુરુષ તરીકે, સંત તરીકે મેં તને પૃથ્વી પર મોકલ્યો હતો. પણ તે પૃથ્વી પર જઈને શું કર્યું? પછી તો પેલો ના બોલે ચાલે કશું. રેડી? સ્થિર એકદમ કે આવી પડ્યા તો. રેડી? ઇન શોર્ટ, જેને જે કામ કરવા માટે મોકલ્યા હોય ને એ ફરિયાદ ત્યાં જઈને કરે, પણ આપણને ખબર નહીં હોય તો આપણને કયા કામ કરવા માટે મોકલ્યા છે. આપણે બીજાની રાહે હોય છે, કોઈક આપણને સારા કરે, સારા બનાવે. રેડી? પણ ખુદ ભગવાને જ આપણને એ કામ માટે મોકલ્યા છે કે આપણે જેવું કરવાનું છે બીજાને કરવાનું. પણ હવે બધા શું કરે? રેડી? કાં તો બીજાને સલાહ આપે, તું આમ કર, પોતાનું કઈ કરે નહીં. વાત ગમી તમને? હા. તો 2-4 જણા તમારે 11 જેવું કરવું, 2-4-5 છોકરા અનમ્યુટ રાખવું અને કંઈક તમારે બોલવું, સ્માઇલ આપવું, હસવું, એવું કંઈક કરવું, અવાજ કરવો, મને ખબર પડે. આ તો મને તો કેવું લાગે, આ તો આજુબાજુ રૂમમાં ભૂત આવી ગયું ને એકલું કેમ એવું લાગે મને તો. એટલે હું જ બોલું ને મારા પડઘા મને સંભળાય, તમારા સાઈડ થી કોઈ અવાજ ના આવે. હશે હવે જવા દો. સર બોલીએ તો છીએ. એ તો હું પૂછું પછી બોલું, પણ ચાલુમાં પેલું ક્લાસમાં બોલતો, ક્લાસમાં હું બોલું પછી તમે, હું આમ તમારે સામું જોઉં પછી તમે હસો, અવાજ કરો કે તરત આપો ઇમોશન્સ? લાઈવ ક્લાસરૂમ જેવું લાગુ જોઈએ ને 2 યા તો 1 વે લાગે. 1 વે હું અહીંથી કંઈક બોલું પછી મારે પૂછવાનું, ચલો આમ તેમ થયું એટલે તમે ફરી પાછું અનમ્યુટ કરો, ફરી પાછું બોલો.
તમારા ઘરમાં એવી કઈક જગ્યા હોય કે તમને કોઈ ડિસ્ટર્બન્સ મોસ્ટ ઓફલી ના થાય હોય તો તમારે મ્યુટ નહીં કરવાનું. રેડી? ભણાવતી વખતે ઠીક છે ત્યારે મ્યુટ કરી દો, પણ ના ભણાવતો આવી કે શું વાતો થતી હોય તો ઓપન રખાય. અને તમને જે ખબર પડી હોય, રેડી, કરુણ રસ હોય, હાસ્ય રસ હોય, રેડી, રુદ્ર રસ હોય, આવા ઘણા બધા રસ આવે. રેડી? એ રસનું તમારે ફિલિંગ જવા દેવી જોઈએ. તો મને સંભળાય ક્લાસમાં, બીજાને સંભળાય, ખબર પડે. કારણ કે આમાં ઘણા બધા ક્લાસમાં ખબર જ ના હોય. સર વાતો કરવાનું શરૂ કરે એટલે શાંતિથી, તો હેડફોન બાજુમાં કાઢી મૂકી જાય શાંતિથી. સર કઈક બોલે, નામ બોલે તો બોલવાનું, નહીં તો નહીં બોલવાનું. ચલો હશે હવે. આ તો મને એક મસ્ત વાર્તા જડી ગઈ એટલે મેં તમને કીધી. જેને જે આમાંથી હવે તમારે શું સુધારો કરવાનો, કઈ કરવાનું એ તમારે વિચારવાનું છે, આપણને જ નહીં ખબર. બરાબર? ચાલો હવે આપણે એક ચેપ્ટર જોવાનું છે, એસી. રેડી? ઓલ્ટરનેટિવ કરંટ. રેડી? એસી એટલે ઠંડો એવો નહીં, આપણા ઘરમાં એસી હોય એ નહીં. ઓલ્ટરનેટિંગ એટલે ચેન્જિંગ. ગુજરાતીમાં જેને કહેવાય પ્રત્યાવર્તી પ્રવાહ. શું કહેવાય? પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ. જો હું તમારી પાસે છે ને સફેદ પાટીઓ આપું. જો તમને સફેદ પાટીઓ દેખાય છે? હા સર. હા સર. તો સારું. હે ભગવાન, મારા લેક્ચરમાં તમને આવું બધું બહુ સાંભળવા મળે નહીં? હે પ્રભુ, હે ભગવાન. અલ્ટરનેટિંગ કરંટ. પ્રત્યાવર્તી પ્રવાહ, અથવા આપણે શોર્ટમાં એવું પણ કહીએ એસી કરંટ. ઓકે, આપણે ઘણી બધી વાર એસી કરંટ તરીકે પણ આને ઓળખતા હોય છે. હવે જો મોસ્ટ ઓફલી આપણા ઘરમાં જે કંઈ પણ પ્રવાહ કે જે બધી વસ્તુ આવે છે એ બધી વસ્તુ ઓલવેઝ એસી જ હોય છે. રેડી? વોલ્ટેજ પણ આપણે એને કેવું હોય તો આપણે, જો હું તમને એક સ્પષ્ટતા કરી દઉં, આપણે એવું પણ બોલીએ કે એસી વોલ્ટેજ. રેડી? તો તમે કહેશો આનું ફૂલ ફોર્મ કરો તો શું કહેવાય? ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજ. ના, એવું નહીં. રેડી? આખી દુનિયાએ એસી વર્ડ્સ અને ડીસી વર્ડ્સ એ બંને સ્વીકારી લીધા છે. ખબર પડી? એસી વર્ડ્સ અને ડીસી. પહેલા તો ખરેખર એસી મીન્સ ઓલ્ટરનેટિંગ કરંટ, એનો મતલબ એવું એસી એવો થાય. પણ તો દુનિયાએ કીધું કે ચાલો એસી વોલ્ટેજ, એનો મતલબ કે શું? ઓલ્ટરનેટિવ કરંટ વોલ્ટેજ. એવું બોલવાનું? ના, એવું નહીં બોલવાનું. એસી એક સબ્રિએશન, એક નાનો વર્ડ છે, એમ શોર્ટકટ ફોર્મ થઈ ગયું. એસી અને ડીસી એમ બે રીતના હોય છે. ખબર છે ને? એક એસી અને બીજું ડીસી. ડીસી. રેડી? એસી મતલબ કે ચેન્જ થતું હોય, વિથ ટાઈમ ચેન્જ થાય. ડીસી એનો મતલબ કે વિથ ટાઈમ કોન્સ્ટન્ટ રહે. સપોઝ એવું બોલું કે ડીસી 5 વોલ્ટ, એનો મતલબ કે ટાઈમ સાથે જો હું ગ્રાફ જોવા જાઉં, રેડી, આ સાઈડ હું વોલ્ટેજ લઉં અને આ બાજુ સમય લઉં, તો કોઈ પણ સમય લેવા જાવ તો 5 વોલ્ટ ફિક્સ જ હોય. 5 વોલ્ટ ફિક્સ જ હોય. આ ડીસી થયું. એસી હું બોલું, ચલો ભાઈ એસી હું લઉં 220 વોલ્ટ અથવા 5 વોલ્ટ, એનો મતલબ કે વિથ ટાઈમ જોવા જાવ તો ચેન્જ થતો હોય. રેડી? ચેન્જ થતો હોય. જો આવી રીતે. રેડી? આ એસી છે, આ સાઈડ વોલ્ટ છે ને આ સાઈડ ટાઈમ છે. ખબર પડી મેઇન ડિફરન્સ શું છે? યસ ઓર નો? યસ. ઓકે, એનો મતલબ કે તમારે બે વર્ડ્સ એટલે યાદ રાખવાના કે એસી અને ડીસી. રેડી? એસી અને ડીસી આ બે વર્ડ્સ છે. પણ એસી વોલ્ટેજ નો મતલબ એવું નહીં બોલવાનું કે ઓલ્ટરનેટિવ કરંટ વોલ્ટેજ, ઓલ્ટરનેટિવ કરંટ એવું નહીં. એસી એક શોર્ટકટ શબ્દ છે, એટલે કે આપણને એસી કન્ડિશન દર્શાવે છે. ડીસી એનો મતલબ કે ડીસી કન્ડિશન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? હા સર. ઓકે, હવે જો નાઉ આ ચેપ્ટરમાં એસી કરંટમાં બે વસ્તુ મેં તમને કહી કે એસી કોને કહેવાય અને ડીસી કોને કહેવાય. એ તો એટલી ખ્યાલ આવી ગયો ને? એસી એટલે વિથ ટાઈમ ચેન્જ થતો હોય.
રેડી એસી મીન્સ વિથ ટાઈમ ચેન્જ થતો હોય, વોલ્ટેજમાં પણ થાય, પ્રવાહમાં પણ થાય, પાવર દરેકમાં વિથ ટાઈમ ફેરફાર થાય. હવે તમે પ્રીવિયસ ચેપ્ટરમાં previous chapter epsilon is equal to epsilon 0 sin omega t એસી જનરેટર માં એક આવે સૂત્ર તારું હતું, યાદ છે બધું? હા હા કે ના? એસી જનરેટર જ્યારે તમે જોયું છે ત્યારે એમાં ઉત્પન્ન થતું ઈએમએફ, રેડી? ઈએમએફ ખબર છે ને? ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ આપણે જોયું હતું એસી જનરેટર ની અંદર. ત્યારે આપણને એવું સૂત્ર મળ્યું હતું. એનો મતલબ કે એ એસી જનરેટરમાં જે ઈએમએફ મળે છે, ઈએફ એટલે એક પ્રકારનું વોલ્ટેજ થાય કે જેની કિંમત સાઇન્યુસોઇડલી ચેન્જ થાય. કઈ રીતે ચેન્જ થાય? સાઇન્યુસોઇડલી. સાઇનની પ્રારંભિક કિંમત 0 છે અને મેક્સિમમ કિંમત 1 છે, રેડી? અને વિરુદ્ધ સાઈડ મેક્સિમમ કિંમત -1 છે. આવી રીતે ઈએમએફ ઉત્પન્ન થાય. એનો મતલબ કે સપોઝ મારે ગ્રાફ ડ્રો કરવો હોય, ચલો હું ગ્રાફ ડ્રો કરું. યસ, જો સાઇન ની ઇનિશિયલ કિંમત 0 એ તો ખબર છે ને, પછી મેક્સિમમ, પછી 0, પછી બીજી બાજુ મેક્સિમમ, ફરી 0 હો. આવી રીતે, રેડી? કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ જ હોય છે. ખબર પડી? ચેન્જ થાય. જો એનો મતલબ કે મેક્સિમમ વેલ્યુ આ સાઈડ પણ મેક્સિમમ, આ સાઈડ નેગેટિવ, રેડી? આ સાઈડ આપણે ઓમેગા ટી આવૃત્તિ લઈ લઈએ, કારણ કે ઓમેગા કોણીય આવૃત્તિ છે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ઓમેગા ટી આ બાજુ ચેન્જ થાય છે બંને એક્સિસ પર, એક આ એક્સિસ અને આ એક્સિસ. આ બાજુ વાય એક્સિસ છે, આ બાજુ એક્સ એક્સિસ. આ બાજુ ઓમેગા ટી અને આ બાજુ આપણે શું લઈ લઈએ? એપ્સિલોન, ઈએમએફ. ચલો ખબર પડી બધાને? હા કે ના? કોઈ પણ સમયે જોવા જાવ તો ઈએમએફ ની વેલ્યુ sin ઓમેગા ટી ફંક્શન એ ફંક્શન ના આધારે ચેન્જ થાય, રેડી? એપ્સિલોન 0 તો કોન્સ્ટન્ટ છે. હવે sin પહેલા તમે સ્ટાર્ટિંગ લો તો sin 0, તો શરૂઆતમાં ઈએમએફ 0, તો જો શરૂઆતમાં ઈએમએફ 0 છે. sin ઓમેગા ટી ની મેક્સિમમ કિંમત 1 થાય. sin ઓમેગા ટી ની કિંમત તમે જો આ કિંમતો જુદી જુદી મૂકો, રેડી? ઓમેગા ટી ની જુદી જુદી કિંમતો મૂકી શકાય. જો અહીંયા, રેડી? અહીંયા તમે મૂકો પાઈ, અહીંયા તમે મૂકો 2 પાઈ, અહીંયા મૂકો 3 પાઈ, રેડી? જુદી જુદી કિંમત મૂકાય. આ પાઈ છે તો આ કેટલું થાય? π/2. sin π/2 એટલે 1. sin π/2 એટલે કેટલા થાય? 1. તો મેક્સિમમ કિંમત મળે એપ્સિલોન. તો અહીંયા મેક્સિમમ કિંમત મળે આપણને એપ્સિલોન 0, રેડી? પછી sin π એટલે sin ઓમેગા ટી ની કિંમત sin π 0, તો જો 0. ફરીથી sin ઓમેગા ટી, રેડી? અહીંયા આવશે 3π/2. ઓકે, 3π/2 છે બેટા, તો 3π/2 ની કિંમત કેટલી થાય? -1, રેડી? તો અહીંયા આવશે, અહીંયા માઇનસ એપ્સિલોન 0. માઇનસ એનો મતલબ કે બદલાઈ જાય. આ બાજુ પોઝિટિવ હોય, આ બાજુ કેવું હોય? નેગેટિવ, બંને. એ આપણે જે એસી જનરેટર તમે જોયું છે ને ત્યારે તમને ખ્યાલ આવશે, કારણ કે ગૂંચળું જેમ 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 ગોળ 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 ફરતું હતું એમ બદલાતું હતું. ચુંબકીય ક્ષેત્રમાં ફરી પાછું 2 પાઈ એટલે ફરી પાછું 0. તો આવી રીતે એના ઈએમએફ ઉત્પન્ન થતું હતું વિથ ટાઈમ. ઓકે, હવે જો અત્યારના ટાઈમ પર મોસ્ટ ઓફલી ગેજેટ છે, જેટલા પણ ગેજેટ છે એ દરેકે દરેક ગેજેટ એસી માં ચાલતા હોય, રેડી? આપણા ઘરમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો અને જો જેટલી પણ વોલ્ટેજ, જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એમાંથી મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની, ટ્રાન્સમિશન કરવાની, એ બધું જ ઇઝીલી ડીસી ની સરખામણીમાં ઈઝી છે, એકદમ ઈઝી છે અને સસ્તું પણ છે. જેમ કે તમારે 220 વોલ્ટેજ તમે ડીસી કરવા હોય તો તમારે કેટલી બધી બેટરીઓ જોઈએ, રેડી? કે ને એ બેટરીઓ પાછી જતી રહે. જ્યારે એની સરખામણીમાં ટર્બાઇન ચલાવીને એસી, તો
આરામથી ઉત્પન્ન કરી શકીએ એસી પ્રવાહ. હવે એસી પ્રવાહ બોલું ત્યારે તમે એસી વોલ્ટેજ સાથે સમજી જ જવાનું, કારણ કે બધા શબ્દો એક સાથે ના બોલી શકો, એક જ શબ્દ બોલી શકો. તો આ જે એસી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ, હવે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી હોય તો ટ્રાન્સફોર્મરની મદદથી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય. તમે કે સર ટ્રાન્સફોર્મર શું છે? તો ટ્રાન્સફોર્મર હું તમને કહી દઉં. ઘણી વાર જો આપણે ઘરની આજુબાજુમાં આમ ડેન્જર એવું આમ કરીને એક સબસ્ટેશન હોય, તમે જોયું તો 330 વોલ્ટ અથવા 210 વોલ્ટ, સોરી 440 કિલો વોલ્ટ એવું લખ્યું હશે. રેડી ખોપડી દોરી હોય ને બે હાડકા હોય, જોયું છે ને આવું? હા સર, મીટર. યસ. તો એને આપણે ઘણીવાર ડીપી કરીને બોલાવીએ, ખબર છે ડીપી? કે ડીપી માંથી વોલ્ટેજ વધ્યો, ડીપી માં વોલ્ટેજ ઘટ્યો. રેડી એ ડીપી એ શું? તો એ એક પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે કે રસ્તે આવતા જે હાઈ વોલ્ટેજ હાઈ કરંટ હોય, એ તો કેટલી બધી આપણે ટ્રેનની જે લાઈન હોય 25 કિલો વોલ્ટની હોય. 25 કિલો એટલે 25,000 વોલ્ટેજ થઈ. હવે આપણા ઘરમાં તો ખાલી કેટલો વોલ્ટેજ આવે? 220 240 વોલ્ટ જોઈએ. 110 વોલ્ટ અમુક કન્ટ્રીમાં છે. તો વિચારો કે એ 25,000 વોલ્ટ આપણા ઘરમાં આવે તો વાયર બાર બધું બળી જાય, આગ લાગે ને બધું કેટલું થઈ જાય. થોડા દિવસ પહેલા ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે રાજસ્થાનની બોર્ડર ઉપર એક ટીચર કે કોઈ ડોક્ટર રેડી બાઇક એક્ટિવા લઈને જતા હશે, રસ્તા પર મોટી એવી હેવી લાઈન પડી હશે, તો આખી બળી ગઈ માણસ, એ સ્ત્રી. હજી થોડા અઠવાડિયું 10 દિવસ થયા છે. રેડી એકદમ ધુમાડા, કશું રાખી ના મળે, એટલો હાઈ વોલ્ટેજ એટલે હાઈ કરંટ હોય. રેડી એની જ આપણા ઘરમાં આવે શું હાલત થાય? એક ગેજેટ ના રહે. તમે જોજો ઘણી વાર વીજળી પડી હોય કે હાઈ બહુ મોટો વોલ્ટેજ જાય ને તો આપણા ઘરના બલ્બ કેવું ઘણું બધું ઉડી જાય. એટલે ઘણીવાર વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઘરમાં, ટીવીમાં, ફ્રીજ આજુબાજુ લગાડેલા હોય, કારણ કે વોલ્ટેજ થોડું રેગ્યુલેટેડ કરે. નહીં તો હાઈમાં આવું બધું ઉડી જતું હોય છે. રેડી એટલે ઘણી વાર જોજો વીજળી બહુ ને એવું થાય ને તો ઇલેક્ટ્રિસિટી વાળા થોડી વાર ટેમ્પરરી વીજળી બંધ કરી દે. કેમ કે જોઈ વીજળી આજુબાજુ થાંભલામાં ક્યાંક ઉતરી અને કોઈને ઘરમાં ગયું તો સપ્લાય જતું રહે. મેં બચપનમાં એવું જોયું છે. હું રોડ ઉપર જતો તો ભયંકર વરસાદ, અને મારાથી લગભગ 100 મીટર દૂર એક વિદ્યુતનો થાંભલો હતો અને બાજુમાં બહુ મોટો વડલો હતો. તો એ ઇલેક્ટ્રિસિટી નું જે વાયર હતો એના ઉપર વીજળી ડાયરેક્ટ આમ આવી ખડાંગ. હું તો બી જ ગયો ખરેખરમાં, કારણ કે એનો કડાકો છે ને એવો જોરદાર, એકદમ પ્રચંડ, આમ શું કહેવાય, આમ પ્રલય આવવાનો એવો મોરથી કડાકો થાય, અને એ ડાયરેક્ટ પેલા થાંભલામાં ઉતરી ગયો. એ થાંભલામાં ઉતરી ગયો ને એ થાંભલો સીધો જ અમારા ઘરની સોસાયટીમાં જતો હતો. રેડી તો મને યાદ છે અમારા ઘરમાં લગભગ બલ્બ ને ઘણી બધી વસ્તુ, અમારા ઘરની નહીં, સોસાયટી લગભગ બધા ઘરનું કેટલી બધી વસ્તુ બધા ઉડી ગયા. કેમ કે એટલો હાઈ વોલ્ટેજ આવે એ તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટની કેપેસિટી બહાર હોય, તો આ બધું ઉડી જાય. ઉડી જાય એટલે કે આમ પાંખાને ઉડી જાય નહીં, પણ આ તો આપણો શબ્દ છે. ઉડી જાય શબ્દ છે ને શેના માટે વાપરીએ? કે વર્ક કરતું બંધ થઈ જાય, એફિશિયન્સી. નહીં તો એમ કે સર આ તો અમારા ઘરમાં બલ્બ તો ઉડતા જ નથી, ફિક્સ છે. ભાઈ એ ઉડિયાની વાત નહીં કરતો. આ તો એક આપણે ગુજરાતી કોમન શબ્દ છે. વર્ક કરતું બંધ થઈ જાય એટલે લાઇટ ઉડી ગઈ, ભાઈ લાઇટ ને પાંખ આવીને ઉડવાની? ના ભાઈ, લાઇટ ને પાંખ આવીને નહીં ઉડવાના. આ તો એવો શબ્દ છે. હા, હું શેના ઉપર વાત કરતો તો ભૂલી ગયો. યાદ અપાવ, હું શું વાત કરતો હતો? વીજળી કડાકા. ઈપી, વોલ્ટેજ મીટર. ના, બીજું કઈ વાત કરતો હતો. હા, મોસ્ટ ઓફલી બધા જ ગેજેટ એસી આપણા ઘરમાં ચાલે એવી રીતે બનેલા હોય છે. એ ડીપી એ જે ટ્રાન્સફોર્મર હોય છે એ ટ્રાન્સફોર્મર ત્યાં લગાડેલા હોય છે. અને ટ્રાન્સફોર્મર અત્યારે નહીં, મારી પાસે સ્કૂલમાં ટ્રાન્સફોર્મર છે, તમને દેખાડતે. ચાર્જરની અંદર ટ્રાન્સફોર્મર આવે, તમે જોયું હશે. ખાલી તમને કહી રાખું કે લોખંડનું એટલું વજનદાર હોય અને તાર વીંટેલો હોય આવી રીતે ગોળ ગોળ ગોળ, આમ ઈ આકાર હોય. ઘણીવાર ઘણા તોડ્યા હશે, અમે બચપનમાં બહુ તોડ્યા હતા. એટલે આમ સી અથવા ઈ આકારની લોખંડની પતલી પતલી પટ્ટી હોય, એની અંદર તાર વીંટાળેલો હોય. હવે મારી પાસે છે નહીં. ચાર્જરની અંદર ઘણીવાર આવે, નાના ટ્રાન્સફોર્મર થી લઈને મોટા મોટા સુધી, કે જેમાં વોલ્ટેજ વધારી અને ઘટાડી શકાય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ તો પછી આવશે. આ તો ખાલી મેં તમને કહી રાખ્યું કે એની મદદથી એસી કરંટ, એસી વોલ્ટેજ દૂર સુધી પહોંચાડી શકાય, એ પણ બહુ બધી એનર્જી લોસ થયા વગર. તો થર્ડ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિસિટી ભણ્યા છો કે જૂલ લોસ I² RT અનુસાર બદલે. I² RT અનુસાર બદલે એનો મતલબ કે તમે વિચારો કે જૂલ લોસ પાવર કેટલો બધો કન્ઝ્યુમ થાય, કેટલો બધો બળી જાય. સપોઝ કે કેવડિયા કોલોનીથી આપણા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી આવતી, સપોઝ 500 કિલોમીટર હોય તો 500 કિલોમીટરનો તાર છે એનો અવરોધ કેટલો બધો થાય. હવે એ અવરોધ હોય ને ગુણ્યા તમે I² કરો તો પાવર લોસ કેટલો બધો થાય, હીટ લોસ કેટલો બધો થાય, આપણે ઘર સુધી પહોંચે જ નહીં. પરંતુ એમાં શું કરે, વોલ્ટેજ એકદમ હાઈ કરી દે
અને કરંટ લો કરી દે, એટલે લોડ એટલો બધો ખર્ચ ના થાય. એ તો ખબર છે ને કે નહીં ખબર? હા. ઓકે. એનો બદલે કે વોલ્ટેજ હાઈ કરી દે તો એટલે મોટી લાઈનોમાં જોજો ઉપર બહુ મોટી હાઈ લાઈનો જતી હોય ને ટ્રાન્સમિશન લાઈનો, એમાં વોલ્ટેજ વધારે હોય, કરંટ ઓછો હોય. ને ફરી પાછું ટ્રાન્સફોર્મર હોય ત્યાં વ્યવસ્થિત આપણે ઘરમાં જોઈએ એટલું કરી દે. ને મોબાઈલને ચાર્જર છે કે બીજા કોઈ પણ ચાર્જર, એમાં ફરી નાનો ટ્રાન્સફોર્મર આવે, ખબર પડી? એના ટ્રાન્સફોર્મર થી ફરી પાછા 2, 5, 10 વોલ્ટમાં ફેરવી દે. કોઈ પણ ચાર્જર ની અંદર આવું આવતું હોય છે. આ એક જ હોય એવું નહીં, આવું ઘણું બધું આવે. એમાંથી એક આ ડિવાઇસ પણ આવે, ટ્રાન્સફોર્મર નામની ડિવાઇસ. એટલા માટે હવે એ એસી પ્રવાહ શું છે એ આપણે એનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. શા માટે એસી પ્રવાહ, ડીસી કેમ એટલી બધી નહીં? રેડી? ડીસી માં ઘણા બધા ગેજેટ હોય, પણ આપણે એસી ને ડીસી માં કન્વર્ટ કરી શકીએ. ડાયરેક્ટ ડીસી પ્રોડ્યુસ થઈને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સમિશન કરવું, એ બધું બહુ અઘરી વસ્તુ છે. એટલે સરળતા ખાતર આપણે આ યુઝ કરીએ છીએ. અને આ બધું તો સૌપ્રથમ નિકોલા ટેસ્લા જે થઈ ગયા, રેડી, સાયન્ટિસ્ટ જ બધું પેલા આવું કર્યું હતું, પ્રોડ્યુસ ને ઇલેક્ટ્રિક શું કહેવાય, ચુંબકીય ક્ષેત્ર બદલે અને કોઇલ બદલવાથી કઈ રીતે ઉત્પન્ન થાય, એ બધું એને કર્યું હતું. બટ એ વાત જવા દો. અત્યારે આ ચેપ્ટરમાં આપણે એસી વિશે મોસ્ટ ઓફલી બધી વાતો કરવાની છે. એસી પ્રવાહ, એસી વોલ્ટેજ, રેડી? ચલો, તો એમાંથી આ તો બધી બેઝિક મેં બધી વાત કરી, ઇન્ટ્રોડક્શન. એમાંથી આપણે એક સર્કિટ વિશે જોઈશું. ચાલો કે આપણી પાસે એક એસી પ્રાપ્તિ સ્થાન છે, એને અવરોધ સાથે જોડીએ તો શું થાય? રેડી? એક એસી પ્રાપ્તિ સ્થાન, એસી પ્રાપ્તિ સ્થાન એટલે ખબર પડી ને, એસી પ્રાપ્તિ સ્થાન કોને કહેવાય? બોલો. એસી પ્રાપ્તિ સ્થાન બેટા, જો હું ડ્રો કરું, સપોઝ આ કોઈ એસી પ્રાપ્તિ સ્થાન છે. જો આ એક એસી પ્રાપ્તિ સ્થાન છે, આ એનો સિમ્બોલ છે, બરાબર? હવે એની સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે એક અવરોધને હું જોડું છું. શું જોઈન્ટ કરું છું? એક અવરોધ. બોર્ડમાં ડ્રો કરવું ઈઝી છે, અહીંયા ડ્રો કરવું થોડુંક અઘરું છે. આ સપોઝ કે અવરોધ છે. આ એસી પ્રાપ્તિ સ્થાન છે એક. શું છે બેટા? આ શું છે? એસી પ્રાપ્તિ રેડી? અને એક અવરોધ છે, અવરોધ આર. અને એક એસી પ્રાપ્તિ સ્થાન છે વી. રેડી? આપણે લખવું તો લખી શકીએ, એસી પ્રાપ્તિ સ્થાન સાથે અવરોધ આર નું શ્રેણી જોડાણ. આ કેવું મેં જોડાણ કર્યું છે? શ્રેણીમાં જ છે ને, જો. હા કે ના? ઓકે. તો જો આપણે સૂત્ર ભણી ગયા છે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. આપણને ખબર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? એપ્સિલોન 0 sin ઓમેગા ટી. રેડી? પરથી આપણે એવું લખી શકીએ v બરાબર vm. આ એપ્સિલોન 0 મેક્સિમમ હતું, આપણે મેક્સિમમ માટે એમ લખીએ sin ઓમેગા m ઇન્ટુ ટી. ચલો, ખબર પડી તમને? હા સર. આ સૂત્રમાં ક્યાંથી મેં સૂત્ર લખ્યું? હા કે ના? v બરાબર શું થયું? vm sin ઓમેગા mt. એનો મતલબ કે વોલ્ટેજ કઈ રીતે વેરિએશન થાય છે, વોલ્ટેજ નો ગ્રાફ ડ્રો કરો, તમને ખબર પડી જાય. વોલ્ટેજ નો સપોઝ કે તમે ગ્રાફ ડ્રો કરો, આ દોરવું છે ને બહુ અઘરું પડે છે. નવી એપ્લિકેશન એક શોધી રાખવી પડશે મારે. આવું ગ્રાફ ડાયરેક્ટ આવી જાય ને એવું બધું છે તમારી પાસે? કે એપ્લિકેશન તમને દેખાય ને મને દેખાય? હે, કોઈને ખબર છે? આ શું થયું? ચલો જો, અને વોલ્ટેજના
કિંમતો આવી રીતે ચેન્જ થાય છે. મેક્સિમમ 0, રિવર્સ સાઇડ મેક્સિમમ, then again maximum, then again 0, then again so and so. આવી રીતે જાય છે. આ સાઈડ વોલ્ટેજ છે જેને આપણે EMF પણ કહી શકીએ, વોલ્ટેજ, અને આ સાઈડ છે ઓમેગા ટી. રેડી? અને જુદી જુદી કિંમતો છે, પાઈ, 2 પાઈ. એક પાઈ એક એવું પિક્ચર આવ્યું હતું, તમને ખબર છે? લાઈફ ઓન અ પાઈ, પાઈ, લાઈફ ઓફ પાઈ. લાઈફ ઓફ પાઈ. એ તમને ખબર છે? એ આખું પિક્ચર એક વાહન ઉપર જ ઉતારવામાં આવ્યું છે, એક રૂમના અંદર. હા. તો એને પેલું મળ્યું ઓસ્કર એવોર્ડ. કેવું કહેવાય? રેડી? ચાલો જોઈએ જવા દો. આ મેક્સિમમ કિંમત. રેડી? એટ પાઈ બાય 2, એટ પાઈ બાય 2 મેક્સિમમ VM. રેડી? આવો ગ્રાફ મળે. જો હવે આપેલ પરિપથ પરથી પરિપથ પર કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડતા ચાલો શું થશે? કોઈ કહેશે મને? કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડો તો જો આમાં કોઈ પણ દિશામાં લઈ શકાય, કારણ કે એસી છે, તમે આ સાઈડ પણ લઈ શકો અથવા આ સાઈડ પણ લઈ શકો. આપણે કોઈ એક દિશા લખીએ. ચલો આ દિશામાં રાખીએ. ચલો શું થશે કિર્ચોફના નિયમ પરથી? લેટ્સ ટેલ મી. કોણ કહેશે? કિર્ચોફના નિયમ પરથી ટેક્સ્ટબુકમાં જોયા વગર બોલવાનું. કિર્ચોફનો નિયમ ખબર છે કે નહીં ખબર? હેલો, હા. ખબર છે ને કિર્ચોફનો નિયમ? હા સર. ઓકે. હા. તો આ કિર્ચોફના નિયમ પરથી મને લાગુ પાડો તો શું થાય? અહીંયા તો V છે, પછી અહીંયા શું છે? ટોટલી ની દિશામાં છે, તો અહીંયા R ને અનુલક્ષીને ધારો કે પરિપથમાં પ્રવાહ ધારો કે I જેટલો પ્રવાહ વહે છે. રેડી? અથવા તો આપણે એ સંજ્ઞા છે ને એસી કરંટ માટે આપણે છે ને સ્મોલ I રાખશું, ડીસી માટે કેપિટલ I તો આપણે સ્મોલ I રાખીએ. તો V ઇઝ ઇક્વલ ટુ IR એવું થાય ને? હા કે ના? કારણ કે લૂપનો નિયમ લો તો લૂપનો નિયમ તમને ખબર હશે કે સમેશન ઓફ ટોટલી એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અથવા એપ્સિલોન 0 ની જગ્યાએ તમે વોલ્ટેજ લખો તો પણ ચાલે. રેડી? સમેશન ઓફ ટોટલી વોલ્ટેજ ઇઝ 0. આવો આવે છે ને લૂપનો નિયમ? હા. લૂપનો કહો અથવા તમે બીજો નિયમ પણ કહી શકો, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ. કોઈ પણ બંધ પરિપથનો ટોટલી પ્રવાહ અને એના અનુલક્ષીને અવરોધનો ટોટલી સરવાળો શૂન્ય થાય તો તમે V - IR બરાબર 0, તો સામેની બાજુ લઈ જાઓ તો V બરાબર IR. એવું થાય કે ના થાય? હા થાય. આ પરિપથમાં તમે સિમ્પલ લખી શકો V, રેડી, વોલ્ટેજ, પછી એની દિશામાં, રેડી, એટલે એની દિશામાં પ્રવાહ અને હોય એટલે શું થઈ જાય? હું લખું તો એ લખી દઉં, જો શોર્ટમાં તમને ખબર પડે એટલા માટે. રેડી? V - IR, જમણી બાજુ ટોટલી સરવાળો કેટલો થાય? 0. માટે V ઇઝ ઇક્વલ ટુ IR. ખબર પડી? હા કે ના? હા સર. કિર્ચોફના નિયમ પરથી. તો એનું હું ફરીથી અહીંયા લખી દઉં. ઓકે, ચલો આમાં વોલ્ટેજની કિંમત મારે મૂકવી તો મૂકી શકું અહીંયા? હા. ચલો હું કિંમતો મૂકું તો શું થશે? તો કે ભાઈ VM sin omega m into t is equal to IR. એના ઉપરથી I ને કરતા બનાવું તો શું થઈ જાય? VM sin omega m t upon R. ચલો V by R એને શું કહેવાય? I કહેવાય કે ના કહેવાય? હા આઈ. હા. પણ આ VM છે તો એને આપણે IM કહી દઈએ તો I બરાબર શું થઈ જાય? IM
sin ઓમેગા m ઇન્ટુ ટી. ચલો ખબર પડી બધાને? હા સર. હા સર. જ્યાં im બરાબર શું છે? vm upon r છે ને? હા. ચલો અહીં સુધી ખબર પડી? હા. પાક્કું ને? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. ના સર. રેડી? આ ચેપ્ટરમાં આવા બધા સૂત્રો ને બધું બહુ બધું આવવાનું છે. રેડી? તો આના ઉપરથી જોવા જઈએ તો જો im ની 1 મિનિટ. યસ, આમાંથી જોવા જઈએ તો i બરાબર im sin ઓમેગા mt થયું અને અહીંયા im બરાબર vm બાય r. એનો મતલબ કે im ની કિંમત vm ને અવરોધ વડે ભાગાકાર કરો ત્યારે મળે. એનો મતલબ કે im ની કિંમત એ vm કરતા નાની હોય. સાચું ખોટું? ફરીથી બોલું, im ની કિંમત એ vm કરતા નાની હોય. કેમ? તો કે vm ભાગ્યા r કરું ત્યારે મને im મળે. રેડી? એનો મતલબ કે વોલ્ટેજ કરતા પ્રવાહ નાનો છે. તો એનો મતલબ કે આ જ ગ્રાફમાં જો ડ્રો કરવા જાવ તો એ ગ્રાફ આવો મને મળે. આ im માટે છે. સેમ એના જેવો જ મળશે પણ આવો થોડો કિંમતો નાની. એનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ બંને એકબીજાની સાથે કળા તફાવતમાં નથી. આ શેના માટે છે? i માટે. શેના માટે છે? i માટે. બરાબર? અને રેડ છે એ શેના માટે છે? VM. વોલ્ટેજ માટેનું ગ્રાફ. ચલો ખબર પડી ગઈ? હા. પાક્કું ને? તો જો ગ્રાફ ઉપરથી આપણે એવું કહી શકીએ કે im ની કિંમત એ vm કરતા નાની છે, અથવા તો આપણે સૂત્ર ઉપરથી ગ્રાફ ડ્રો કરી એવું કહી શકીએ. પણ બંને વચ્ચે કળા તફાવત શૂન્ય જો, કારણ કે બંને સાઇન્યુસોઇડલી ચેન્જ થાય. જો કે જ્યારે sin ઓમેગા t તમે sin ની કિંમત જ્યારે 0 મૂકો ત્યારે i બરાબર 0 થાય. તો જો i બરાબર 0 થાય એવી રીતે વોલ્ટેજ માટે જુઓ તો ઓમેગા ટી ની કિંમત 0 મૂકો ત્યારે એ પણ 0 થાય. તો એ પણ 0 થાય. હવે બંને વધે sin પાઈ બાય 2 એ મેક્સિમમ. તો આ મેક્સિમમ જ્યારે થાય ત્યારે sin વોલ્ટેજ માટે પણ મેક્સિમમ જ થાય. બંને થાય એનો મતલબ કે કળા તફાવત નથી, ખાલી કિંમતો વધારે ઓછી છે. આ ગ્રાફ છે શ્રેણી જોડાણ માટે. ચલો ખબર પડતી જ છે કે નહીં ખબર પડતી? પડે. અહીં સુધી કોઈને કશો ડાઉટ? હા કે ના? ના સર. ચલો ચલો એટલું યાદ રહેશે. હા. હજી આપણે એનો પાવર ને એવું બધું જોવાનું છે. રેડી? પણ એ આપણે આજે નહીં જોઈએ. આજના દિવસ માટે ફર્સ્ટ લેક્ચર હતો એટલે એટલું બહુ ઇનફ છે. રેડી? તો એટલી વસ્તુ વ્યવસ્થિત તૈયાર કરી દેજો. ફંડામેન્ટલી પ્રસ્તાવના ટેક્સ્ટબુકમાં વાંચી લેજો. સૂત્ર આપણે એકવાર ટેક્સ્ટબુક શેર કરી લઈએ તો ટેક્સ્ટબુકમાં તમને એવું કઈ ડાઉટ કે એવું કઈ હોય નવું કઈ તો એ પણ આપણને ખબર પડી જાય. બરાબર? જો તમને કઈ દેખાય છે? હા, હા ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક. પૂછવું પડે એકવાર. તો મારે એવું થયું હતું, મેં તો કેટલું બધું કરી દીધું પછી અમુક એવું સર અમને કઈ દેખાતું જ નહીં. પ્રત્યાવર્તી પ્રવાહ પ્રસ્તાવના કે જે તમે જાતે વાંચવાના છો. હવે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા અવરોધ સાથે શ્રેણી જોડાણ. બરાબર છે? આ સૂત્ર ક્યાંથી આવ્યું તો ખબર છે ને? હા. ના સર. આ સૂત્ર ક્યાંથી આવ્યું તો ખબર છે ને? મેં હમણાં તમને કહ્યું ક્યાંથી સૂત્ર આવ્યું. હા સર. ઓકે. અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, અથવા તમે એને બીજી રીતે કેવું હોય તો શું કહી શકો? પ્રવાહનું અવરોધ સાથે શ્રેણી જોડાણ, એવું પણ તમે કહી શકો. રેડી? જે vm શું છે એ ખબર છે, ઓમેગા શું છે એ પણ ખબર છે. આ સિમ્પલ એને સર્કિટ થઈ એમાંથી વહેતો પ્રવાહ જેને આપણે i વડે લઈએ છીએ. ઓકે? હા. ઓકે. ચલો તો આગળ જોઈએ. જો લૂપનો નિયમ લાગુ પાડ્યો છે આ લોકોએ. દેખાય છે ને કે નહીં દેખાતું? દેખાય. દેખાય છે. જો લૂપનો નિયમ લાગુ પાડ્યો તો એ લૂપના નિયમ ઉપરથી
ટોટલી વોલ્ટેજ 0 થાય તો Vm sin omega t બરાબર IR, જેના ઉપરથી I ને કરતા બને તો Vm by R sin omega t ને I બરાબર Im sin omega. ઓમેગા લખો તો ઓમેગા m મેક્સિમમ, જે લખો એ આપણે લખી શકીએ. ને કંપ વિસ્તાર Im. રેડી? પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો થશે? Im. કંપ વિસ્તાર એટલે એક બાજુની મહત્તમ કિંમત, એ તો ખબર છે ને, ગ્રાફ જે આપણે જોયું તો એવી રીતે. તો Im બરાબર Vm by R. ચલો, એટલે ખબર પડી ગઈ. એનો મતલબ કે આ ગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે સમાન કળામાં છે. ઓકે હા હા ઓકે, ચલો આપણે આજે અહીં સુધી જોઈએ છે. રેડી? વધારે પછી આપણે એના માટે પાવર ને એવું બધું આવતીકાલે જોશું. આપણે વાત તો કરી પાવરની, પાવર બરાબર I સ્ક્વેર R ને, એટલે જે સમીકરણ મળ્યા છે એમાં સ્ક્વેર કરશું અને નવી ભૌતિક નવી રીતે ફરી એને પાવર છે એને કઈ રીતે લખવો, રેડી, RMS થી કેવી રીતે લખવો, એ આવતીકાલના સેશનમાં જોશું. ચલો, આવતીકાલે આપણે મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. બાય બાય. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર.